માંગરોળમાં વહીવટીતંત્ર દ્વારા ભવ્ય અને વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોપાલકૃષ્ણ ગૌશાળાથી શરૂ થયેલી આ યાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। ડીજેના સૂર પર ઝૂમતા લોકોએ આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે જેલ રોડ અને લીમડા ચોક સહિતના વિસ્તારોમાં ફરીને ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે પૂર્ણ થઈ હતી। આ તિરંગા યાત્રામાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, મામલતદાર મોરી મેડમ, ટીડીઓ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં નગરજનો, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ, હોમગાર્ડ અને પોલીસ જવાનો પણ જોડાયા હતા। સ્વચ્છતા છે ખૂબ જરૂરી છે અને હાલ ગુજરાત સરકાર તેમજ ભારત સરકારનું આ એક વિઝન છે કે આપણે હર જગ્યાએ એક સારી રીતે સ્વચ્છતા અને નિરોગીતા રહીએ એના માટે અમે સ્વચ્છતાની જાગૃતિની રેલી પણ માન્ય મામલતદાર સાહેબના માર્ગદર્શન નીચે અહીંથી કાઢી છે।